છો મિત્રો? વોઇસ ઓફ ખંભાત લઈને આવી ગયું છે હવે વોર્ડ નંબર 6 કોંગ્રેસના પેનલથી ઉમેદવાર યાસ્મીનબેન શેખ, ઇફ્તેખાર યમની સાહેબ ને શકીલભાઈ ડીસવાળા. 3 ટર્મથી તમે તમારા વિસ્તારમાં શું વિકાસ કર્યો છે? ખંભાત નગરપાલિકામાં છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. મેં શું વિકાસ કર્યો તો આ 3 ટર્મમાં ચૂંટાયા પછી હું વિપક્ષમાં હતો. વિપક્ષ તરીકે મેં ખંભાતના વિકાસ માટે મારા તમામ સાથી કાઉન્સિલરો સાથે મળી અને ખંભાતના વિકાસના પ્રશ્નો મેં બોર્ડમાં ઉઠાયા. અમે હાઈકોર્ટ ગયા, અમે આરસીએમમાં ગયા, નિયામકમાં ગયા, દરેક જગ્યાએ અમે વિકાસ નથી થયો એટલા માટે અમે આ પ્રશ્નો ઉઠાયા. હવે 3 ટર્મ દરમિયાન ખંભાતની પ્રજાના જે મૂળભૂત અને આવશ્યક જે સેવાઓ છે એ પ્રજાને નથી મળી. પ્રજાને મીઠું પાણી નથી મળ્યું, પ્રજાને સારા રોડ નથી મળ્યા, પ્રજાને સફાઈ નથી મળી, ઘન કચરા અને નિકાલ માટે સારી વ્યવસ્થા નથી કરવામાં આવી. બાગ બગીચા કે આનંદ પ્રમોદની કોઈ એ હોય, હું આપને દાખલો આપું. માદડા બાગમાં કોઈ હરવા ફરવાની સુવિધા નહીં. દરિયા પર લગભગ 8 કરોડ રૂપિયા જેવી ઉપરાંતની રકમ જો ખર્ચાતી હોય, ત્યાં એલઈડી લગાવવામાં આવતી હોય, ત્યાં સીસીટીવી લગાવવામાં આવતા હોય, ત્યાં દુકાનો બનાવવામાં આવતી હોય, ત્યાં બ્લોક નાખવામાં આવતા હોય અને આ દરમિયાન આ તમામ બ્લોક ને આ તમામ સુવિધાઓ ત્યાં આગળ જો રહેતી ના હોય, ઉજ્જળ થઈ જતું હોય તો એ સવાલ સત્તા પક્ષને પૂછવો જોઈએ. વિપક્ષે એક સશક્ત અને મજબૂત ભૂમિકા નિભાવી છે વિરોધ પક્ષ તરીકે. તમારો ફેસબુકના કોડથી કે છેલ્લા 15 વર્ષે તમે જેટલા બી કામ કર્યા છે, જેટલા બી તમે કેસીસ મૂક્યા છે નગરપાલિકાના, એ આજ દિન સુધી તમારા નિકાલ કેમ નથી આવ્યા? શું તમારા અને સત્તા પક્ષ વચ્ચે ઈલું ચાલે છે? સ્તંભ તીર્થ એમણે બનાવ્યું. જ્યારે પ્રજા પાસેથી આપ એવી અપેક્ષા રાખતા હો કે ભાઈ કોઈ પ્રજા જો પોતાનું મકાન બનાવે તો 3 ફૂટ માર્જિન એમને છોડવું પડે, પાર્કિંગ એમને કરવું પડે, કોઈ કોમ્પ્લેક્સ બને તો પાર્કિંગ ની વ્યવસ્થા કરવી પડે અને જે કંઈ પણ આ સ્તંભ તીર્થ માં અમે કેસ કર્યો છે એ સ્તંભ તીર્થનો કેસ આજે પણ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. બીજી વસ્તુ કહું, લગભગ 5 વર્ષ અગાઉ ખંભાત નગરપાલિકામાં એક 22 કર્મચારીઓનો ઠરાવ કરવામાં આવ્યો. એટલે ઠરાવ નહીં પણ આમ હું કહું કે એમને લેવામાં આવ્યા, વિધાઉટ એની પ્રોસિજર લેવામાં આવ્યા. એમાં અમે નિયામકશ્રીમાં કેસ કર્યો. ત્યાર પછી રણજીતભાઈ શાસ્ત્રી કોમ્પ્લેક્સ, હવે કાયદો એવો કે ભાઈ તળાવ હોય, નાળું હોય, નદી હોય, એના 100 ફૂટની મર્યાદામાં કોઈ પણ બાંધકામ થઈ શકે નહીં. છતાં પણ એમણે જે બાંધકામ કર્યું એના માટે અમે આરસીએમમાં ગયા. અમે તે વખતે કલેક્ટર સાહેબની કોર્ટ હતી. કલેક્ટર સાહેબે અમારી તરફેણમાં હુકમ કર્યો. ત્યાર પછી એમણે અરજી કરી અને એ ઓર્ડર ફેરવી નાખવામાં આવ્યો. ત્યારબાદ અમે હાઈકોર્ટમાં ગયા છીએ. એ પણ રણજીતભાઈ શાસ્ત્રી જે કોમ્પ્લેક્સ છે એનો કેસ પણ આજે પેન્ડિંગ છે. ત્યારબાદ આપને કહું, હવે 2013માં મારા નામથી મેં કમ્પ્લેન આપી છે કે ભાઈ આ રોડમાં ભ્રષ્ટાચાર, આ ખંભાત નગરપાલિકાએ જે રોડ બનાવ્યા એમાં ભ્રષ્ટાચાર થયા છે. એમાં મેં પુરાવા સાથે, ફોટા સાથે મેં પોલીસ સ્ટેશનમાં આપ્યા. પોલીસ સ્ટેશનમાં આજ સુધી એ પેન્ડિંગ છે. ત્યારબાદ પ્રજાને કદાચ એવું લાગતું હશે કે ભાઈ પોલીસે ફરિયાદ ના લીધી તો કોર્ટમાં જવું પડે, પણ કાયદાની કલમ, જૂની કલમ 197 મુજબ જો મારે કોર્ટમાં ફરિયાદ કોઈ પણ નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર સાહેબ સામે કરવી હોય તો જે તે વખતે જોગવાઈ એવી હતી કે મારે ઉપલા અધિકારીની પરવાનગી લેવી પડે. મેં 3 પત્રો લખ્યા, મને પરવાનગી આપવામાં આવી નહીં. તો આ જેટલા કેસો આજે નામદાર હાઈકોર્ટમાં હોય, આરસીએમ સાહેબમાં હોય કે જ્યાં હોય ત્યાં, એ આજે પેન્ડિંગ છે અને એનો કોઈ નિર્ણય, એક કેસમાં તો આરસીએમ સાહેબે મને 5 વર્ષ દલીલો મને કરાઈ, એમાં 3 આરસીએમ સાહેબો બદલાઈ ગયા પણ મને ન્યાય ના મળ્યો. એટલે
અમે સશક્ત, ફરી કહું છું કે અમે પ્રજાના માટે સશક્ત વિરોધ પક્ષની ભૂમિકામાં હતા. અમે દરેક મુદ્દા ઉપર અમે એમને ઘેર્યા છે. દરેક અમને એવું લાગ્યું કે અમને ન્યાય મળશે, કોર્ટોમાંથી ન્યાય મળશે, આરસીએમ માંથી ન્યાય મળશે, પણ આજ દિવસ સુધી અમે ન્યાયની રાહ જોઈ રહ્યા છીએ. બધા જ કાગળો જે બતાવું છું ને હું તમને, એ બધી જ આ નગરપાલિકાના અમે સામે લડ્યા છીએ, બધા જ કાગળો આ છે. હવે જે ટર્મ આવશે, હવે જે ચૂંટણીના જે પરિણામ આવશે અને જે તમે એમાં જીતો છો અને તમારી સત્તા નથી બનતી, તો પછી તમે આગળ 5 વર્ષ તમે વિસ્તાર માટે શું વિકાસ કરશો? અમે સત્તામાં નહીં આવીએ અને વિપક્ષમાં બેસવાનો વારો આવશે તો પણ હું પ્રજાને ગેરંટી આપું છું કે જે રીતે અમે લડ્યા છીએ ખંભાતના વિકાસ માટે, એ અમે કાયમ લડતા રહીશું. એમના જે ભ્રષ્ટાચાર છે ઉજાગર કરતા રહીશું. પરંતુ મને ખંભાતની જનતા પર પૂરેપૂરો ભરોસો છે. 35 વર્ષની એમની જે ભ્રષ્ટાચારી નીતિ છે, જે આવશ્યક મૂળભૂત સેવાઓ પ્રજા સુધી નહીં પહોંચાડવાની અને નઠાઈ કરીને પોતાનું ઘર ભરવાનું, પૈસામાં રૂપિયામાં ભ્રષ્ટાચાર કરવાનો, તો આ તમામ જે એમણે જે ભ્રષ્ટાચાર કર્યો છે એ હવે પ્રજાની સામે ઉજાગર થયો છે ને ઉજાગર અમે જ કર્યો છે. એટલે મને ચોક્કસપણે વિશ્વાસ છે કે ખંભાતની પ્રજા આ વખતના ઇલેક્શનમાં કોંગ્રેસને ઓછામાં ઓછી 28 સીટ આપવાની છે અને અમે વિપક્ષમાં નહીં પણ આ વખતે સત્તા પક્ષમાં બેસવાના છીએ અને 35 વર્ષના વિકાસની તુલનામાં અમારો 5 વર્ષનો વિકાસ આપ જોઈ લેજો. આવનારો સમય હું પણ છું, પ્રજા પણ છે, આપ પણ છો. આ વિડીયો પ્રજા સુધી પહોંચાડ્યા કે ભાઈ વોર્ડ નંબર 6 માં અમે શું શું કર્યું, અમે શું શું ડિમાન્ડ કરી કે ભાઈ આ વોર્ડ નંબર 6 માં કોંગ્રેસની પેનલ હોવાને કારણે આપ કોઈ પણ ગ્રાન્ટ આપતા નથી. જ્યાં ભાજપની પેનલ છે, જ્યાં ભાજપના કાઉન્સિલરો છે, ત્યાં આગળ આ લોકો પોતાની ગ્રાન્ટ વાપરે છે. પણ જ્યાં આગળ મુસ્લિમ વિસ્તાર છે ને જ્યાં આગળ કોંગ્રેસની સરકાર છે એટલે કોંગ્રેસની પેનલો છે, ત્યાં આગળ આ લોકો ક્યારે પણ 1 રૂપિયો પણ ફાળવતા નથી. અને આના માટે હું સતત બોર્ડમાં મેં અવાજ ઉઠાયો. મેં કહ્યું ભાઈ, મેં આરસીએમ સાહેબને પત્ર લખ્યો, મેં કલેક્ટર સાહેબને પત્ર લખ્યો, મેં પ્રમુખશ્રીને રજૂઆત કરી. છેલ્લે પ્રમુખશ્રીએ મને એવું કહ્યું, તે વખતે દિગ્વિજયસિંહ હતા, દિગ્વિજયસિંહ બાપુ અમારા પ્રમુખ હતા નગરપાલિકાના, તે વખતે જે ચીફ ઓફિસર હતા, એમણે મને એવું કહ્યું આપ વોટ્સઅપ કર દો, હું હમણાં આ જે નવી ગ્રાન્ટ આવશે એમાં લઈ લઈશ. મેં વોટ્સઅપ કર્યા, ચીફ ઓફિસરને વોટ્સઅપ કર્યા. આજે પેટલા જ છે, કુણાલ પટેલ સાહેબ કદાચ નામ છે એમનું, એ કુણાલ પટેલ સાહેબને મેં વોટ્સઅપ કર્યા. આજે વોટ્સઅપ મારી પાસે છે કે ભાઈ આ જુઓ, મેં આપને વોટ્સઅપ પર કરી દીધા. અને છેલ્લા બોર્ડમાં હું લડ્યો. મેં કહ્યું કે ભાઈ આ આપને વોટ્સઅપ કર્યા છતાં પણ આ અમારી કોઈ માંગણી પૂરી થતી નથી. અને રિંગ રોડ જ્યાં રસ્તો તૂટ્યો છે, રિંગ રોડ જ્યાં સડક તૂટેલી છે, ગંદકી છે, શિવ બંગલાથી લઈને દરિયા સુધી જવાનો રસ્તો જે બધા જ શહેરીજનો યુઝ કરે છે, વાપરે છે, જુમ્મા મસ્જિદથી લઈને દરિયા સુધી જવાનો રસ્તો, બધા રસ્તા ઉપર બધા વિસ્તારમાં તમારા પોતા ચૂંટાઈને આવેલા હતા અને બધા રસ્તા તૂટેલા છે, ગંદકી છે, કચરો છે, ગટરની વ્યવસ્થાથી રહીશો ત્યાં પ્રોબ્લેમ છે. સત્તામાં ના રહેવા હોવા છતાં આ પ્રોબ્લેમ તમારાથી સોલ્વ ના થઈ તો આગલા 5 વર્ષ તમને કેમ મોકો આપવામાં આવે? જ્યાં આગળ કોંગ્રેસના કાઉન્સિલરો સત્તામાં છે, જ્યાં ચૂંટાયેલા છે, ત્યાં આગળ 1 પણ રૂપિયાની ગ્રાન્ટ એમણે આપી નથી. વોર્ડ નંબર 6 એમાં આવી જાય છે. વોર્ડ નંબર 6 માં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના કાઉન્સિલરો ચૂંટાય છે અને આપ જ્યાં ઇતિહાસ ઉપાડીને જોઈ લેજો ખંભાત નગરપાલિકાનો કે જ્યાં જ્યાં કોંગ્રેસના કાઉન્સિલરો ચૂંટાયા છે ત્યાં એમણે ક્યારે પણ 1 રૂપિયાની ગ્રાન્ટ આપી નથી. રહી વાત કચરાની, સફાઈની, તો કચરા અને સફાઈ માટે આપ પ્રજા સમક્ષ જઈને પૂછી શકો છો કે ક્યારે પણ મારા વોર્ડનો કોઈ પણ મતદાર મને ફોન કરે, મને કોલ કરે કે ભાઈ મારે ત્યાં આજે લગ્ન છે, મારે ત્યાં આજે કોઈ પ્રસંગ છે અને
એ પ્રસંગ અને લગ્ન નહીં હોવા છતાં પણ જ્યારે પણ મારી સામે ફરિયાદ આવી છે તો મેં ખૂબ જ સતર્કતાથી અને ખૂબ જ ખંતથી મેં આ તમામ મતદારોના કામો કર્યા છે. સફાઈ હોય, લાઇટ હોય, પાણી હોય, તમામ સુવિધાઓ પહોંચાડવાનો મેં સખતમાં સખત પ્રયત્ન કર્યો છે. એટલે રોડ જો મારા હાથમાં હોત, જો હું સત્તામાં હોત, તો મારે કોઈને પૂછવાની જરૂર નહોતી. હું મારી પ્રમાણે હું સત્તા પક્ષમાં હોય તો હું મારી ગ્રાન્ટ વાપરી શકું છું, કેમ કે વિપક્ષને કોઈ ગ્રાન્ટ આપવામાં આવતી નથી. જે ગ્રાન્ટ જાય છે એ સત્તા પક્ષ પાસે જાય છે અને એમની મરજીથી આ ગ્રાન્ટ વાપરવામાં આવે છે. અને રજૂઆત કરી કે ભાઈ જ્યાં જરૂર છે, વોર્ડ નંબર 6 માં છેલ્લા 2017 રોડ બન્યા હતા, ત્યારબાદ બન્યા નથી. તો અમને આપ જ્યાં આગળ સારા બ્લોક છે તે ઉખાડીને રોડ બનાવો છો, રોડ સારો તોડીને બ્લોક નાખો છો. તો જે વિસ્તારનો વિકાસ નથી થયો એ વિસ્તારમાં આજ દિન સુધી કેટલીક જગ્યા આ લોકો 35 વર્ષથી શાસનમાં છે, તો કેટલીક વોર્ડ નંબર 6 માં કેટલીક જગ્યાએ તો આજે પણ રોડ નથી બન્યા. તો આ લોકો એક કિન્નાખોરી રાખી અને પ્રજા સમક્ષ એવું કહી શકે કે ભાઈ તમારા કાઉન્સિલરોએ તો કોઈ તમારો રોડ ના બનાવ્યો, કોઈ વિકાસ ના કર્યો, પરંતુ વોર્ડ નંબર 6 માં રોડ બને એના માટે મેં અથાગ પ્રયત્નો કર્યા. મેં જેમ હું પહેલા કહી ગયો એમ મેં દરેક હાયર ઓથોરિટીને અને છેલ્લા તો મેં મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખ્યો કે સાહેબ મારા વિસ્તારમાં રોડ નથી, પણ આજ દિન સુધી આ દરેક પત્ર વ્યવહારનો મને કોઈના તરફથી જવાબ મળ્યો નથી. અને મારી કોઈ પણ અપીલ, મારી કોઈ પણ અરજી સી ખબર ફાઇલ કરી દેવામાં આવી અને એના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. તમે અત્યારે કહી રહ્યા છો કે હું વિપક્ષમાં હતો એટલે નબળો હતો, તો તમારી સાથે શકીલભાઈ છે જે નવો ચહેરો છે તદ્દન, અને યાસ્મીનબેન છે એ બી તદ્દન નવો છે. તો તમે ચાન્સ મળે તો નવા 5 વર્ષમાં તમે કેવી રીતના કામ કરશો? એક વસ્તુ કહી દઉં કે અમે ક્યારેય કમજોર પડ્યા નથી, અમે ક્યારે કમજોરી અનુભવી નથી. સત્તા પક્ષ સામે એકદમ મજબૂતાઈથી જો કોઈ લડ્યું હોય તો આ 13 કોંગ્રેસના કાઉન્સિલરો લડ્યા છે અને એના વિડીયો પણ આપણે જોયા છે, ન્યૂઝપેપરમાં, સોશિયલ મીડિયામાં, પ્રિન્ટ મીડિયા બધામાં આવી ગયા છે. એટલે આપની વાત સાથે હું સહેમત નથી કે કમજોર છે. કમજોર હોત, જો વિપક્ષ કમજોર હોત તો જે કામો અમે એમની સામે વિરોધ કરીને મેં જે કરાયા છે એ કામો એમણે ના કર્યા હોત. બીજા શકીલભાઈ નવા છે, યાસ્મીનબેન નવા છે, પણ દરેકને ચૂંટણી લડવાની તક મળે છે ત્યારે નવા જ હોય છે, પણ એ ઘડાઈને અનુભવી. અને બીજી એક વાત કહું કે આ વખતે કોંગ્રેસે એક અનુભવી અને એક યંગ, એટલે કે નવા ગણો તો યંગ ગણો, એક અનુભવી એક યંગ, એક અનુભવી એક યંગ, એ રીતેની પેનલ તૈયાર કરી અને પ્રજા સમક્ષ મૂકી છે. સત્તામાં આવતાની સાથે પહેલું કામ અમે એવું કરીશું કે દર મહિને જ્યારે બોડી અમારી પૂરી બની જાય તો દરેક વોર્ડમાં દર મહિને લોક દરબાર યોજવામાં આવશે કે પોતાના પ્રજાને નગરપાલિકા સુધી ના આવવું પડે, એમના પ્રશ્નોનું નિરાકરણ એમના વોર્ડમાં જ અમે લઈને જઈશું. અમે સામેથી જઈશું કે ભાઈ આપના પ્રશ્નો શું છે, કે દર મહિને અમે લોક દરબાર યોજીશું. બીજું 123 કરોડ રૂપિયા આજ દિન સુધી મીઠા પાણી પાછળ વપરાયા છે. હવે તોય પણ ખંભાતને મીઠું પાણી આજ દિન સુધી મળ્યું નથી. તો સૌ પ્રથમ અમારી એ પ્રાથમિકતા હશે કે અમે ખંભાતની પ્રજાને સૌથી પહેલા મીઠું અને સ્વચ્છ પીવા લાયક પાણી આપીશું. ખંભાતમાં કોઈના ઘરમાં કોઈ વ્યક્તિને ત્યાં જો લગ્ન હોય કે બીજો કોઈ પ્રસંગ હોય અને એને સફાઈ કરાવવી હોય તો 500 રૂપિયા એનો એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવાનો. તો જો પ્રજા આપને પહેલાથી સફાઈ વેરો આપે છે તો 500 રૂપિયા કેમ ચૂકવો ભાઈ? સામે ચૂકવો આપને. બીજી વસ્તુ, હમણાં જે છેલ્લો બોર્ડ એમનું આવ્યું એમાં એમણે એવો ઠરાવ કર્યો કે ભાઈ ખંભાત માદડા ભાગમાં 12 લાખ રૂપિયાના ખર્ચે ટિકિટ બારી બનાવવામાં આવશે. અને આ ટિકિટ બારી શાના માટે બનાવવામાં આવશે કે ભાઈ જે
ખંભાતની પ્રજા માદડા બાગમાં ફરવા આવે તો એમની પાસેથી એના નાણાં વસૂલ કરવાના, એમના રૂપિયા વસૂલ કરવાના. તો આપે ક્યારે સાંભળ્યું છે ખરું કે પ્રજાને કોઈ આવશ્યક સેવાઓ, આનંદ પ્રમોદની સેવાઓ પૂરી પાડવાની મ્યુનિસિપાલિટી એક્ટમાં જોગવાઈ છે, તો માદડા બાગમાં ફરવા માટે, અંદર એન્ટ્રી કરવા માટેના પૈસા પ્રજા પાસેથી લેવાય ખરા? તો આ જે એમનો ઠરાવ છે એ અમે રદ કરીશું. ત્રીજી વસ્તુ કે ખંભાતના જેટલા રોડ છે, ખંભાતમાં આપ જુઓ 42 કરોડ રૂપિયા જેવી માતબર રકમ એમણે ખર્ચી છેલ્લા 5-7 વર્ષમાં રોડ પાછળ, પણ આપને કોઈ જગ્યાએ રોડ ચાલવા લાયક અને સારો નહીં મળે આપને. તો એ રોડ, જે રોડ બાકી રહ્યા છે ખંભાતમાં, કોંગ્રેસ જ્યારે સત્તા પર આવશે તો ચોક્કસપણે સૌ પ્રથમ ચાલવા લાયક રોડ રસ્તા બનાવીશું. ત્રીજી વસ્તુ, આ છેલ્લા ઘણા સમયથી ખંભાતમાં દરેક મહોલ્લામાં, દરેક ગલીમાં, દરેક જગ્યાએ ગટર ઉભરાવાની સમસ્યા, એમના શાસનમાં લગભગ 565 કરોડ રૂપિયાની માતબર રકમ, અને માતબર રકમથી ખંભાત શહેરમાં ગટર નાખવામાં આવી, પણ ઠેર ઠેર ગટર ઉભરાય છે. નાના ભૂંગળા નાખવામાં આવે છે, કોઈ આયોજન નહીં, કોઈ માપ નહીં, ઢાળ હોય ત્યાં પણ એ રીતે, ટેકરો હોય ત્યાં પણ એ રીતે. એટલે એનું પરિણામ સ્વરૂપે આજે ખંભાતમાં ઠેર ઠેર ગટર ઉભરાય છે. સૌ પ્રથમ કોંગ્રેસ સત્તામાં આવશે તો આ જે ગટરની જે યોજના છે GUDC પાસેથી પાસ કરાઈ અને ગટરની જે સમસ્યા છે એનું સૌ પ્રથમ અમે નિવારણ કરીશું. બીજું, ખંભાત નગરપાલિકાએ ઘન કચરાના નિકાલ માટે ઓછામાં ઓછા 12 કરોડ જેવી રકમ એમણે ખર્ચી છે, આશરે 12 કરોડ જેટલી રકમ ખર્ચી, છતાં પણ કચરાનો યોગ્ય નિકાલ થતો નથી. તો સૌ પ્રથમ અમે કોઈક વાર આ દિશામાં નાખે છે, કોઈક વાર આ દિશામાં નાખે છે, અને જ્યાં ઘન કચરા માટે એમણે એવું આયોજન કર્યું, લગભગ 5.33 કરોડ રૂપિયા જે તે વખતે ખર્ચ્યા. આ બાજુ નવડા તળાવ બાજુ એમણે એક પ્લોટ લઈ અને એના ઉપર સ્ટ્રક્ચર બનાવ્યું, અને તે વખતે એમણે કહ્યું કે ભાઈ આ જે કચરો એનું રીફેસિંગ કરી અને એમાંથી ઓઇલ બનાવીશું, એમાંથી તેલ બનાવીશું. પણ પ્રજાનું તેલ નીકળી ગયું, એમણે આ ઓઇલ ના બનાવ્યું. એટલે ઘન કચરાના નિકાલથી જે પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી જે પણ પ્રક્રિયા કરવામાં આવશે એ કોંગ્રેસ સૌ પ્રથમ કરશે. બીજી વસ્તુ, ડોર ટુ ડોર કચરાના નિકાલ માટે આજે પણ જે ગાડીઓ જાય છે, પ્રજામાં એવી ગુમો છે કે ભાઈ સમયસર અમારા મહોલ્લામાં કે અમારા ઘર આગળ કચરો લેવા માટે ગાડી આવતી નથી. તો ચોક્કસપણે કોંગ્રેસ સત્તામાં આવતાની સાથે દરેક ઘર સુધી આ ગાડી પહોંચે, કચરાનો યોગ્ય રીતે નિકાલ થાય, પ્રજાને કોઈ અગવડ ના પડે, એની ચોક્કસ તકેદારી રાખી અને આ કામ કરીશું. બીજું, સફાઈના મુદ્દા ઉપર, સફાઈના મુદ્દામાં કેટલીક વાર એવું થાય છે કે ભાઈ અમુક વિસ્તારમાં સફાઈ થાય, અમુક વિસ્તારમાં સફાઈ ના થાય, અને જ્યારે સફાઈ કર્મચારી જ્યારે કામ કરવા જાય છે ત્યારે એમના મહત્તમ કલાકો એ સફાઈ પાછળ જાય છે. તો અમે ચોક્કસપણે સેનિટેશન વિભાગની સાથે સંકલન કરી અને પ્રજા સુધી, પ્રજાની દરેક મહોલ્લામાં, દરેક ઘર સુધી, દરેક ગલીમાં સફાઈ યોગ્ય રીતે થાય એનું અમે ચોક્કસપણે ખ્યાલ રાખીશું. અને સૌથી મહત્વની વસ્તુ કે ભાઈ ખંભાતમાં આજ દિન સુધી આ જેટલા શાસકો હતા એમણે ખંભાતની પ્રજાને એવી કોઈ સુવિધા નથી આપી કે જેના કારણે આ ખંભાતની પ્રજા ખંભાતના બહાર ના જઈ શકે. કેમ કે આજે આપ જુઓ કે લગભગ 30-35% ખંભાતમાં ઘરો બંધ છે, લોકોને અહીં આગળ સુવિધા નથી મળતી, લોકોને અહીં આગળ કોઈ કામ નથી મળતું. આજે ખંભાતનો એમના
35 વર્ષના શાસનમાં ખંભાતનો હકીક ઉદ્યોગ પાયમાલ થઈ ગયો, સાડી ઉદ્યોગ પાયમાલ થઈ ગયો, પતંગ ઉદ્યોગ પાયમાલ થઈ ગયો. તો આ તમામ ઉદ્યોગો અને અમે પ્રોત્સાહન આપવા માટે અમે પૂરતા સરકારમાં અમારું બોર્ડ રજૂઆત કરશે કે ભાઈ આ જેટલા જે મૃતપ્રાય જે ઉદ્યોગો છે એમને કોઈ ગ્રાન્ટ આપવામાં આવે, કોઈ લઘુ ઉદ્યોગની ગ્રાન્ટ આપવામાં આવે કે જેના કારણે ખંભાતનો ફરીથી વિકાસ થાય. સૌથી મહત્વનો મુદ્દો કે આપણા સફાઈ કર્મચારીઓ કે જે લોકો આજે આપણી ગંદકી સાફ કરતા હોય, બચારા આપણા ઘર આગળ વાળતા હોય, એમને ન તો સમયસર પેન્શન મળે છે, ન તો 7મા પગાર પંચનું ક્યારે પણ એમને કોઈ દરખાસ્ત કરવામાં આવે. દરખાસ્ત કરવામાં પણ આવી તો ફક્ત ને ફક્ત એ દરખાસ્ત નામ પૂરતી કરવામાં આવી. તો જો કોંગ્રેસ સરકાર આવશે તો અમે સૌપ્રથમ આ જે સફાઈ કર્મચારીઓ છે એમના 7મા પગાર પંચ એમને ત્વરિત અને જલ્દી ઝડપથી મળી જાય એવા અમારા પ્રયત્નો રહેશે. ચોક્કસપણે અમે જે રીતે મેં કહ્યું કે 35 વર્ષથી એમણે વિકાસ નથી કર્યો, પણ હું આપના માધ્યમથી એક વસ્તુ ચોક્કસ કહીશ કે જેને 35 વર્ષ સુધી આપે ચકાસ્યા, એકવાર કોંગ્રેસને ચકાસી જુઓ અને 5 વર્ષ વખત અમને આપો. આ ખંભાતનો ખરેખર અને સાચો વિકાસ ફક્ત ને ફક્ત કોંગ્રેસ કરશે. આજે મ્યુનિસિપાલિટી પાસે શું છે, ટેક્સના પૈસા પૂરા થઈ ગયા છે કે જેને લીધે સફાઈ માટે, ગાય માટે, જેસીબી બોલાવવા માટે 500-1000 રૂપિયા અલગથી પૈસા એને આપવાના. મેં જે રીતે કહ્યું કે ભાઈ ખંભાત નગરપાલિકાએ આજે ગાય ઉપાડવાનો ઠરાવ કર્યો. લગ્નમાં સફાઈ વેરો તો લે છે પણ ઉપરાંતમાં 500 રૂપિયા લેવાનો ઠરાવ કર્યો. જેસીબી આપને ત્યાં ફેરવવો તો 1100 રૂપિયા કલાકના, આપને પેલું બીજું ફેરવવું હોય, બીજું આપને જેસીબી ફેરવવું હોય તો 1100 રૂપિયા, એ રીતે, અને ગાય ઉપાડો 500 રૂપિયા. તો આ જે દરેક ઠરાવો જે કર્યા એમણે, અને આપનો સવાલ ખૂબ સાચો છે કે નગરપાલિકા એટલી ગરીબ થઈ ગઈ છે. નગરપાલિકા ગરીબ નથી થઈ ગઈ. નગરપાલિકામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે, લાખો રૂપિયાની નહીં, કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે. પણ આ લોકો પોતાનું ઘર ભરવા માટે, પોતાનું પેટ ભરવા માટે પૂરેપૂરી ગ્રાન્ટ વાપરતા નથી અને બધા રૂપિયા ખિસ્સામાં મૂકે છે. અને આ ભ્રષ્ટાચાર સામે અમે બોર્ડમાં પણ તમામ વિપક્ષ કોંગ્રેસે એક થઈને અવાજ ઉપાડ્યો, પણ એમનું પેટનું પાણી નથી હાલ્યું. એટલે નગરપાલિકા ગરીબ નથી. અને આપને આશ્ચર્ય થશે કે ખંભાત નગરપાલિકાને ગુજરાત સરકારે A ગ્રેડ આપ્યો છે. હવે જેને A ગ્રેડ મળ્યો હોય એને જેટલી BCD જે કક્ષાની નગરપાલિકાઓ છે એના કરતા સૌથી વધારે ગ્રાન્ટ મળે. તો ખંભાતની જનતાને હું આ જણાવવા માંગુ છું કે ખંભાત નગરપાલિકા જો A ગ્રેડની હોય, કરોડો રૂપિયા ગ્રાન્ટ મળતી હોય તો કોઈ પણ સુવિધાથી ખંભાતની પ્રજા વંચિત રહે ખરી? પણ એને જાણી જોઈને વંચિત રાખવામાં આવી. એટલા સત્તાના મદમાં એટલા છકી ગયા કે એમને ખબર હતી કે અમે કંઈ પણ કરીશું, કોઈ પણ ભ્રષ્ટાચાર કરીશું, કોઈ પણ પ્રજાના ઉપર કરનો બોજ નાખીશું, કોઈ પણ પ્રજાના ઉપર અમે વધારાનો ટેક્સ નાખીશું તો પ્રજા કંઈ બોલવાની નથી. એટલા માટે ખંભાત નગરપાલિકાએ આ તમામ ઠરાવો કર્યા છે, જે ઠરાવો ખંભાતની પ્રજાના એમના બિલકુલ વિરુદ્ધ છે અને વિપક્ષે અમે એનો વિરોધ કર્યો છે. અને એ ઠરાવ હજુ સુધી અમે અમલમાં એમણે મૂકી દીધો છે. પણ અમે એવું કહ્યું છે કે ભાઈ આ જો ઠરાવ તમે અમલમાં મૂક્યો છે, પણ જો અમારી સત્તા આવી તો આ ઠરાવ, બંને ઠરાવ, ગાય ઉપાડવાના અને સફાઈના બંને ઠરાવો અમે બોર્ડમાં એને લાવી અને એને અમે રદ કરીશું. વોઇસ ઓફ ખંભાતના માધ્યમથી હું તમને પૂછવા માંગુ છું કે જે નગરપાલિકા પર જે તમે કેસીસ મૂકેલા છે એ કેસીસ માટે તમે ફેસબુક પર કોટ કર્યો છે કે આનો નિકાલ નહીં આવે તો હું
અનશન કરીશ, આંદોલન કરીશ, ભૂખ હડતાલ કરીશ, એ બધું તમે કરવાના હતા, તો એ આજ દિન સુધી તમારા તરફથી કેમ ના થયું? વાતને ક્લિયર કરી દઉં કે મેં જે કેસો કર્યા છે એ કેસો મેં કોર્ટોમાં કર્યા છે. મેં કોઈ પ્રજા સમક્ષ કે કોઈ બીજી એજન્સી સમક્ષ કર્યા નથી, અને એ કેસોનો નિકાલ હજી સુધી આવ્યો નથી. એટલે મેં પહેલા પણ કહ્યું કે હું જજ નથી, મારી ફરજ છે મેં જે કેસો કર્યા છે કોર્ટ સમક્ષ મારે મૂકવા, મારી દલીલો કરવી, અને એના આધારે કોર્ટને નિર્ણય કરવાનો છે. એટલે કોર્ટ એટલે RCM હોય કે નિયામકશ્રી હોય કે કોઈ પણ કોર્ટ હોય. એટલે આજ દિવસ સુધી મેં કરેલા કેસોનું કોઈ નિરાકરણ આવ્યું નથી. એટલે કોર્ટની સામે મારાથી અનશન નહીં થાય, એ આપની હું આ થોડું ક્લેરિફિકેશન કરું છું. બીજી વસ્તુ, મેં જે ફેસબુક ઉપર મૂક્યું હતું કે ભાઈ મારા વિસ્તારમાં મેં માંગેલા રોડ નહીં બને તો હું અનશન કરીશ. ત્યારબાદ જ્યારે મેં આ પોસ્ટ વાયરલ કરી, ત્યારબાદ ચીફ ઓફિસર શ્રી, ખંભાત નગરપાલિકાના પ્રમુખ શ્રીએ મને વોટ્સઅપ પર રોડ ના નામ, તમારા આપ કયા રોડ તમે બનાવવા માંગો છો એ વોટ્સઅપ કરો, એવું મને દિગ્વિજયસિંહ જે અમારા ગાયટમના જે પ્રમુખ હતા એમણે મને કહ્યું. મેં એમને વોટ્સઅપ કર્યો. ત્યાર પછી મેં ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી, તો એમણે પણ મને એવું કહ્યું તમે મને વોટ્સઅપ કરો. મેં વોટ્સઅપ કર્યો. એ વોટ્સઅપના આધારે એમણે મને એવું કહ્યું કે હું તમને આ નગરપાલિકાના ઇલેક્શન પહેલા જે GUDC ની ગ્રાન્ટ આવશે કે કોઈ પણ સરકારી ગ્રાન્ટ આવશે એમાંથી હું આ તમારા રોડ મૂકી દઈશ. અને મેં એમની વાત ઉપર ભરોસો કર્યો. મેં ત્યાં સુધી એમને કહ્યું કે જો આ ઇલેક્શન પહેલા જો મેં માંગેલા રોડ મૂકવામાં નહીં આવે તો હું ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશ, અનશન કરીશ. અને એમણે મને કહ્યું કે અમે ચોક્કસપણે કરીશું. પરંતુ એ છેલ્લી જે બોર્ડ મીટિંગ થઈ, છેલ્લી બોર્ડ મીટિંગમાં પણ કદાચ મારા વિડીયોની જે આપ વાત કરો છો તો મેં એ રજૂઆત કરી જ છે કે ભાઈ મારા રોડ નથી બનાવવામાં આવ્યા, મેં માંગણી કરી. અને મેં ત્યાં સુધી કહ્યું, એ વિડીયોમાં મેં ત્યાં સુધી કહ્યું કે મેં આપને પણ વોટ્સઅપ કર્યો છે, ચીફ ઓફિસરને પણ કર્યો છે, તો એમણે કબૂલ કર્યું. અને એ વોર્ડ એ પૂરું થતાની સાથે તરત જ ઇલેક્શન ડિક્લેર થયું. એટલા માટે મેં અનશન કર્યું નથી. નહીં તો જો ઇલેક્શન અને આ મારા જે છેલ્લું બોર્ડ થયું એ બોર્ડ અને ઇલેક્શન વચ્ચે જો થોડો પણ મને સમય મળ્યો હોત તો હું ચોક્કસપણે અનશન કરવાનો હતો. વોઇસ ઓફ ખંભાત તરફથી આજે મને ઘણા સવાલો કરવામાં આવ્યા, અને ખરેખર હું એપ્રિશિએટ કરું છું કે ખંભાતના વિકાસના મુદ્દાઓ માટે સત્તા વિપક્ષ સાથે મળી અને જે કંઈ છેલ્લા 35 વર્ષમાં થયું કે છેલ્લા કેટલાક વર્ષોમાં થયું એને ઉજાગર કરવાનો જે પ્રયત્ન વોઇસ ઓફ ખંભાત દ્વારા કરવામાં આવ્યો એ ખરેખર સરાહનીય છે. હું એની કદર કરું છું અને વોઇસ ઓફ ખંભાતને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પ્રજાના કામ કરવા એ અમારી ફરજમાં આવે છે. ખંભાત નગરપાલિકાના કાઉન્સિલર તરીકે મને વોટ પ્રજાએ આપ્યા છે, એટલે મારી ફરજમાં આવે છે કે મારે પ્રજાના આ દરેક કામ કરવા, અને એમાં હું જરા પણ ઉતરો નથી. મેં મારી જે ભૂમિકા છે એ ખરેખર ઈમાનદારીથી અને સશક્ત રીતે નિભાવી છે. અને નેતા નહીં પણ એક સેવક તરીકે, એક મ્યુનિસિપલ સભ્ય તરીકે મેં ખંભાતના લોકોની સેવા કરી છે. મેં વિપક્ષમાં રહીને ખૂબ જ બુલંદ અવાજથી મેં ખંભાતની પ્રજાના પ્રાણ પ્રશ્નો સત્તા પક્ષ સામે મૂક્યા છે. અને એ મૂકવાના કારણે જ, કેમ કે ખંભાતના જે શાસકો છે એ તો ક્યારેય પણ ભ્રષ્ટાચાર સિવાય, રૂપિયા મેળવવા સિવાય કોઈ કામ કરવા માંગતા નહોતા. પણ વિપક્ષના દબાણમાં આવીને અને અમારા સખત વિરોધને કારણે એમણે જે કંઈ લોકોપયોગી કામો કર્યા છે એનું હું ક્રેડિટ મારા તમામ 13 કોંગ્રેસના સાથીઓને આપું છું. વોર્ડ નંબર 6 ની પ્રજાનો સૌથી મોટો પ્રશ્ન મારી પાસે છે કે તમે વોટ લઈને 5 વર્ષ સુધી ગાયબ થઈ જાઓ છો. તમે જે કનેક્ટિવિટી તમારી જે હોવી જોઈએ, એમને જે તમારો સમય મળવો જોઈએ, તમારી જોડે વાત કરવા માટે, એ કશે ને કશે તમારા વ્યવસાયના લીધે કે કોઈ બી એક્ટિવિટીના લીધે કનેક્શન ના થતું. પણ 5 વર્ષ વોટ આપ્યા પછી, એક વોટ આપ્યા પછી 5 વર્ષ સુધી તમે ગાયબ થઈ જાઓ છો. ખંભાત વોર્ડ નંબર 6 માં હું
હર હંમેશ મેં જે પહેલા પણ આપના સવાલના જવાબમાં મેં કહ્યું કે હું હંમેશ ફક્ત ને ફક્ત વોર્ડ નંબર 6 સાથે નહીં પણ ખંભાતની સમગ્ર પ્રજા સાથે જોડાયેલો રહ્યો છું. SIR ના મુદ્દો હોય કે કોઈ પણ ધાર્મિક પ્રસંગે હાજર રહેવાનો મુદ્દો હોય, મારા વોર્ડમાં કોઈ પણ ધાર્મિક કે શૈક્ષણિક કે કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય એમાં મારી હાજરી 100% રહી છે. છેલ્લા SIR માં પણ મેં બુલંદ અવાજ ઉઠાવ્યો છે. દરેક ક્ષેત્રે દરેક અધિકારીને મેં રજૂઆત કરી છે. ફક્ત ને ફક્ત વોર્ડ નંબર 6 માટે નહીં પણ લગભગ 18,000 જેટલા જે મતદારોના નામ ફક્ત નિશ્ચિત સમુદાયના કાપવામાં આવ્યા હતા તે વખતે પણ મેં અવાજ બુલંદ કર્યો અને એના માટે મેં લડત આપી. એટલે 5 વર્ષ હું એવું ચોક્કસપણે કહી શકું કે 5 વર્ષ જેટલો હું વોર્ડ નંબર 6 ની પ્રજાના નજીક રહ્યો છું એવું કોઈ પણ વ્યક્તિ આજ દિન સુધી કોઈ પણ ક્ષેત્રમાં નહીં રહ્યું. અને આપે એક સવાલ એવો કર્યો કે વ્યવસાય, મારો વ્યવસાય ક્યારે પણ સેવાની આડે આવતો નથી. હું કાઉન્સિલર નહોતો તે વખતે પણ દરેક ધાર્મિક પ્રસંગો કોઈ પણ હોય, હિન્દુ ભાઈઓના ધાર્મિક પ્રસંગ હોય, મુસ્લિમ ભાઈઓના ધાર્મિક પ્રસંગો હોય, દરેક ધાર્મિક પ્રસંગોમાં મારી હાજરી અચૂક રહેતી હતી. કાઉન્સિલર બન્યા પહેલા પણ અને કાઉન્સિલર બન્યા પછી પણ તો મારી ફરજમાં આવે છે કે મારા વોર્ડ નંબર 6 ના દરેક મતદાર અને મારા ખંભાતવાસીઓના સુખ દુઃખમાં ઊભો રહી અને એમને હું ઢાઢસ બંધાવું, એમને સહકાર આપું, એમને સાથ આપું. અને મને ગર્વ છે કે એમાં હું 100% હું સાચો સાબિત થયો છું અને મેં દરેક ખંભાતવાસી માટે ચોક્કસપણે કામ કર્યું છે. 5 વર્ષ નહીં પણ સતત છેલ્લા કેટલાક વર્ષ સુધી રાજકારણમાં નહોતો આવ્યો એ પહેલા પણ હું સતત ખંભાતના પ્રજાના સંપર્કમાં હતો. વોઇસ ઓફ ખંભાત તરફથી જે આ એક્ટિવિટી શરૂ કરવામાં આવી, જે સવાલ પ્રજાના સવાલો અમારા સુધી આવ્યા, અમે એનો ખુલાસો કર્યો, એ પ્રજા સુધી પહોંચશે. તો આવી એક્ટિવિટી ચાલુ રહે અને કનેક્ટિવિટી જોડાય, પ્રજાની સાથે નેતાની કનેક્ટિવિટી હોય, આપની કનેક્ટિવિટી, એમાં એક વિશ્વાસ ઉભો થાય. એના માટે આપ જે પ્રયત્ન કરી રહ્યા છો એના માટે આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભવિષ્ય માટે પણ આપને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું.